છેલ્લા લેક્ચરનું થોડું રિવિઝન કરી લઈએ આપણે. ત્યાં આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે સાચું મૂલ્ય કોને કહેવામાં આવે છે. તો આપણને જે રીડિંગો આપેલા હતા એમનો સરેરાશ લીધો હતો અને સરેરાશમાં જે છેલ્લે અંતિમ જવાબ મળે આપણે સાચું મૂલ્ય આપણે એમને નામ આપ્યું હતું. પછી નિરપેક્ષ ત્રુટિ મેળવી હતી, પછી એના પરથી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવી હતી. જે નિરપેક્ષ ત્રુટિઓ મળે છે એ દરેક રીડિંગનો સરેરાશ લઈ એટલે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી હતી. પછી સાપેક્ષ ત્રુટિ મેળવી હતી કે જે સાચું રીડિંગ છે એમની સાપેક્ષ આપણે મેળવી હતી. અને પછી પ્રતિશત ત્રુટિ એટલે કે મલ્ટિપ્લિકેશન 100 100 કરી નાખ્યા હતા, એટલે કે ટકાની અંદર આપણે જે ત્રુટિ મળી હતી આપણને. હવે ત્રુટિઓ જે છે એ એના સંયોજનો કેટલા પ્રકારના છે, કારણ કે ત્રુટિઓ મેળવવા માટે જે છે કોઈ પદ આપણને મળે તો એ ભાગાકારની અંદર પણ હોય, ગુણાકારમાં હોય, સરવાળાની અંદર પણ હોય. તો ત્રુટિઓનું સંયોજન કેમ કરવું? તો ત્રુટિઓનું સંયોજન માટે આપણી પાસે આમ જોવા જઈએ તો મુખ્ય બે સંયોજનો છે અને એક ઘાતાંક સ્વરૂપનું છે. તો સરવાળા અને બાદબાકી માં રહેલી ત્રુટિ, તો અંતિમ જવાબ સ્વરૂપે આપણને ત્રુટિ જે આપણે ડેલ્ટા એ કે ડેલ્ટા વી કે ડેલ્ટા આર કોઈ પણ દર્શાવીએ છીએ એ શું મળે? તો ત્રુટિઓનો સરવાળો કરવો પડે, ત્રુટિની બાદબાકી કરવી પડે કે ગુણોત્તર લેવો પડે, એ હમણાં સાબિત કરીએ આપણે. ગુણાકાર અને ભાગાકારની ત્રુટિ, જો બંને સરવાળા બાદબાકી બંનેનો જવાબ એક જ છે, ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. અને બાદબાકીમાં એટલે કે તફાવતની ત્રુટિ એમ પણ હોઈ શકે, તો એની અંદર પણ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો અહીંયા ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી દર્શાવે છે ને નીચે પણ એટલે કે બાદબાકીમાં તફાવતમાં પણ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી દર્શાવે છે. તો અંતિમ સ્વરૂપ આપણને જે જવાબ મળે એ ત્રુટિઓ નો સરવાળો થાય. તો જો ડેલ્ટા ઝેડ કોઈ આપણે લઈ લઈએ, વી લઈ લઈએ કે આર લઈ લઈએ, ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, બરાબર, એટલે કે બે અવરોધોના બે આપણે રીડિંગ આપેલા હોય ને એનો સરવાળો કરવાનો કીધો હોય, તો આપણે એમનો જે તફાવત મળે છે એનો શું કરવાનો, અથવા તો જે ત્રુટિ મળે છે એનું શું કરવાનું છે? સંયોજન એટલે કે સરવાળો કરવાનો છે આપણે. હવે એવી જ રીતે ગુણાકાર ને ભાગાકાર, જો બંનેની અંદર સરખો જવાબ મળે છે, ગ્રીન અંડરમાર્ક ની અંદર તમને બ્રેકેટની અંદર દર્શાવેલું છે, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. અને એવી જ રીતે ભાગાકારની અંદર પણ છે, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. અત્યારે ઓવરવ્યુ તમને દર્શાવું છું, બાકી આપણે સાબિત કરવાનું છે હમણાં. અને ઘાતાંકની અંદર એ પણ કેવી રીતે સાબિત કરીએ જોઈએ. તો પ્રથમ જોઈએ આપણે સરવાળામાં ત્રુટિ. તો અહીંયા લખ્યા આપણે, અહીંયા છે ત્રુટિઓનું સંયોજન, કોમ્બિનેશન ઓફ એરર. તો કોઈ આપણને ભૌતિક રાશિઓ દર્શાવી છે તો એમનો સરવાળો કરીએ તો એની ત્રુટિઓનું શું કરવું, અને બાદબાકી કરીએ તો એની ત્રુટિઓનું શું કરવું, કે ભાગાકાર ને ગુણાકાર કરીએ તો ત્રુટિઓનું શું કરવું. તો એમાં પહેલા આપણે જોઈએ સરવાળા માટે ત્રુટિઓ. હવે આપણે બે રીડિંગ લઈ લઈએ. તમને એક એક્સરસાઇઝ તાપમાન વાળો આપ્યો તો એ જ છે અહીંયા, પણ મેં તમને થોડો એડવાન્સ આપી દીધો છે. તો સરવાળા માટેની ત્રુટિઓ મેળવી તો એમાં આપણી પાસે બે કોઈ રીડિંગ છે. ધારો કે પ્રથમ રીડિંગ છે z ઇઝ ઇક્વલ ટુ પ્રથમ રીડિંગ છે આપણી પાસે a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. હવે તમને એમ થશે આના બરાબર થોડું લખી છે, પરંતુ આ આપણું શું છે? સાચું મૂલ્ય. સાચું મૂલ્ય એટલે કયું? કે જે આપણે શરૂઆતમાં એમનો સરેરાશ કરીને મેળવ્યું હતું એ. અને આ શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, બરાબર. આ આપણું છે સાચું મૂલ્ય અને આ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ખબર પડી ને, આપણે અગાઉ એક્સરસાઇઝ ગણ્યા હતા. તો આ કોઈ એક એવું આપણે સૂત્ર સાબિતી કરવાની છે, એટલે હું રકમ ન લઈ શકું, અથવા તો હું તમને દર્શાવી શકું ભાઈ a ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ ઓર માઇનસ 0.3 સેન્ટીમીટર, આવું કોઈ રીડિંગ હોઈ શકે. અને એવી જ રીતે બી કોઈ રીડિંગ લઈ લે, બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અહીંયા નોટ ઇઝ ઇક્વલ ટુ એ, નોટ ઇઝ ઇક્વલ ટુ આ, બરાબર, એ. અહીંયા બી નોટ ઇઝ ઇક્વલ ટુ બી. એનો મિનિંગ શું થયો? આ તો એ કોઈ આ તફાવત આ એ કોઈ જે છે આપણી પાસે આર છે, વી છે, એલ છે, કોઈ પણ છે. આ બી છે એ પણ આપણી પાસે પહોળાઈ ઊંચાઈનો કોઈ પણ ઘટક છે. તો આ શું મળશે આપણને? સાચું મૂલ્ય જે ઉપરનું મેળવીએ તે. અને આ શું મળશે? નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો બી આપણી પાસે કંઈક આવું છે કે 3
+or -0.4 સેન્ટીમીટર, એટલે કે લંબાઈ થઈ સેન્ટીમીટર છે. એટલે તો એ અને બી આપણને બે મૂલ્યો આવા રકમ આપેલી છે ત્રુટીઓ. આની અંદર જે છે 0.3 અને આની અંદર 0.4 એ ત્રુટીઓ છે. તો આ સાચું મૂલ્ય આપણું થશે 2 અને આ 3 અને 0.3 એટલે સાચું મૂલ્ય એટલે આ શું થાય, હું આને a વડે દર્શાવી દઉં અને b વડે દર્શાવી દઉં. અને ત્રુટી એટલે આ શું થયું, ડેલ્ટા a અને આ શું થયું, ડેલ્ટા b. ખબર પડી કે નહીં? હવે આમનો આપણે સરવાળો કરીએ, આપણી પાસે સરવાળો બાદબાકી, પછી બાદબાકી કરીએ. તો પહેલા સરવાળો કરીએ કે ભાઈ આ બંનેનો સરવાળો કરીએ. આ હું થોડું ભૂસી નાખું જેથી કરીને થોડુંક વ્યવસ્થિત લાગે. આ બે આપણને કોઈ પરિમાણ આપણને આપેલા છે લંબાઈ કે પહોળાઈના, આ પ્રકારના આપણે સૂત્ર મેળવવાનું છે કે ભાઈ આવું આપણને મળવું જોઈએ, ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. કારણ કે આપણે શું કરવાનું છે, આ બંનેનો સરવાળો કરવો કે બાદબાકી, કેમ ખબર પડે? જો આ a પ્લસ b કરીએ તો ત્રુટીઓનું સંયોજન છેલ્લે મેળવી તો શું મળે, અને a માઇનસ b કરીએ તો છેલ્લે ત્રુટીઓનું સંયોજન શું મળે, એ આપણે જોવાનું છે. ઓકે, તો આ બંનેનો સરવાળો કરીએ a પ્લસ b. હવે આના પરિણામ સ્વરૂપ તો કંઈક લખવું પડે ને, a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ, તો એના બરાબર હું લખી નાખું z. તેથી z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. આ બંનેનો સરવાળો કરીએ તો એના પરિણામ સ્વરૂપ તો કંઈક મળે ને. હવે જો બીજું આગળ કે a પ્લસ b, a બરાબર મૂકું a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b બરાબર મૂકું b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b મળે છે, શું છે, ત્રુટીઓ છે. તો પરિણામ સ્વરૂપમાં પણ કંઈક ત્રુટીઓ મળવી જોઈએ ને. તો હું અહીંયા શું લખું, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. આ શું કામ લખું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z? કે હમણાં આમનો બંનેનો સરવાળો કરીએ તો પરિણામના સ્વરૂપે આપણને કંઈક મળશે. તો આપણે હું તમને ઊંધું થોડુંક જોઈએ. આપણે આ z બરાબર તો છે, z ઇઝ ઇક્વલ ટુ શું થાય, અહીંયા ગેપ મૂકી દો કારણ કે અહીંયા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z કેમ આવી તમને શીખવાડું. એ શું છે, a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a થયું ને. a ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે રકમ છે પ્લસ સરવાળો કરવાનો છે આપણે, સરવાળાની ત્રુટી છે એટલે b બરાબર શું છે, b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ખબર પડી કે નહીં? હવે શું કરવાનું, છૂટું પાડી દઈએ એટલે શું થાય, a જે છે એ સાચું મૂલ્ય છે, a અને b, a પ્લસ b એમ લખી શકાય. ઇઝ ઇટ ક્લિયર? અને અહીંયા શું છે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. થોડુંક પાછું હમણાં કાઉસ નથી કરતો. હાલો કોણ કોણ લીધું, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, આખું છૂટું પાડી દીધું અને આખું છૂટું પાડી દીધું, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આમ થાય ને. અહીંથી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a કોમન કાઢો એટલે શું થાય, a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. બરાબર, આપણે કોમન કાઢી લીધું એટલે અહીંયા પ્લસ રહેશે. હવે જો અહીંયા a પ્લસ b કંઈક હમણાં જે વેલ્યુ હતી એમનો સરવાળો કરી એટલે કંઈક મળશે. બરાબર, અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b એટલે ત્રુટી હતી એમનો સરવાળો કરી કંઈક મળશે. તો કોના બરાબર, z ઇઝ ઇક્વલ ટુ ખાલી ફક્ત ન લખી શકાય કારણ કે એમાં આ ત્રુટી મળે છે અને કંઈક રકમ પણ મળે છે. દાખલા તરીકે આપણને આવી મળે 5 પ્લસ ઓર માઇનસ 0.4, આવું કંઈક જવાબ મળ્યો. તો 5 શું થયું આપણું, સાચું મૂલ્ય, અને આ શું થયું આપણું, ત્રુટી છે એ. તો મારે અહીંયા જે આઉટપુટમાં મને જે મળે છે, દાખલા લંબાઈ હોય તો લંબાઈ l પ્લસ ઓર માઇનસ ડેલ્ટા l આવું મારે લખવું પડે સેન્ટીમીટરમાં. ઇઝ ક્લિયર? તો અહીંયા મારે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા l દર્શાવવું છું. તો મને અહીંયા જવાબમાં જે મળે અહીંયા કંઈક આ જે મળે છે અને મારે અહીંયા દર્શાવવું પડે એટલે મારે અહીંયાથી દર્શાવવું ડેલ્ટા z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. તો z બરાબર શું મળ્યું, a પ્લસ b, અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર શું મળ્યું, ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. હવે જો a પ્લસ b બરાબર શું છે, આપણી પાસે સમીકરણ 1 z છે, a પ્લસ b બરાબર શું છે, z છે, મૂકી શકાય. તેથી સમીકરણ 1 આને સમીકરણ 2 નામ આપી દો. સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું થાય, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b બરાબર શું છે, z છે આપણી પાસે, સોરી અહીંયા z છે, અને અહીંયા પ્લસ ઓર માઇનસ શું છે, ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. જો અહીંયા z ના z
આ z છે અને ડાબી બાજુ લ્યો તો આ z છે અને જમણી બાજુ લ્યો, બેમાંથી કોઈ પણ એક માઇનસ થઈ જશે, આ બાજુ લ્યો માઇનસ થઈ જતા રહેશે. તો શું વધ્યું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. આમ થઈ શકે કે નહીં? પ્લસ ઓર માઇનસ ને a પ્લસ ઓર માઇનસ જતા રહે, અથવા તો માઇનસ જે છે એ અવગણી નાખીએ, બંને બાજુ માઇનસ છે, બાકી પ્લસ તો રહેવાનું જ તે. તેથી આમ લખી શકાય ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. જો આપણને મળી ગયું સમીકરણ કે સરવાળો હોય ત્યારે એમની ત્રુટીઓનું સંયોજન શું થાય? એનો જે ત્રુટીઓ છે એનો સરવાળો થશે. ઇઝ ઇટ ક્લિયર? હમણાં હું બાદબાકીનું પણ પૂરું થાય એટલે આપણે એક એક્સરસાઇઝ જોઈશું એની પરથી. હવે એવી જ રીતે આપણે જોઈએ બાદબાકી માટે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, બાદબાકીમાં શું કરશું આપણે? આ બંને a અને b જે છે એને સરવાળો કરે, એની જગ્યાએ બાદબાકી થશે. એટલે શું છે આપણી પાસે? a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b ઇઝ ઇક્વલ ટુ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. શું થશે? a માઇનસ b. પણ આના બરાબર કંઈક જવાબ મળશે આપણને. તો એના બરાબર જવાબ મળશે. શું લેવું પડે મારે? z ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. હે ને? જેમ અહીંયા કર્યું છે સેમ એમ જ કરવાનું છે, ખાલી ફક્ત જે સાઇન જે છે એ બદલાશે. તેથી z ઇઝ ઇક્વલ ટુ શું થાય? a બરાબર શું છે આપણી પાસે? z ઇઝ ઇક્વલ ટુ a બરાબર શું છે? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ માઇનસ છે ને અહીંયા. b બરાબર શું છે? એક વખત a મૂકીએ, એક વખત b મૂકીએ. b બરાબર શું છે? b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ખ્યાલ આવે છે? તો આના પરિણામ સ્વરૂપે શું મળશે આપણને? ત્રુટીઓ મળશે. એટલે અહીંયા શું લખવું પડે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z લખવું પડે. તેથી હાલો સાદુરૂપ આપો જોઈએ. શું થાય? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ અંદર જશે એટલે શું થાય? અહીં માઇનસ અંદર જાય માઇનસ b. અહીંયા શું થાય? માઇનસ માઇનસ પ્લસ માઇનસ ને અહીંયા માઇનસ માઇનસ પ્લસ, અથવા માઇનસ ઓર પ્લસ અથવા પ્લસ ઓર માઇનસ એમ પણ થઈ શકે. તો હું આમને લખી શકું માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. બરાબર? થોડુંક વ્યવસ્થિત લખીએ એટલે શું થાય? a માઇનસ b માઇનસ ઓર પ્લસ અથવા પ્લસ ઓર માઇનસ કોમન કાઢી નાખો એટલે શું વધે? આ પ્લસ ઓર માઇનસ અથવા તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. એટલે શું થાય? a માઇનસ b પ્લસ ઓર માઇનસ કોમન કાઢી નાખીએ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. ખ્યાલ આવે ને? હવે a માઇનસ b બરાબર શું છે? આપણી પાસે z છે, તેથી મૂકી દો અહીંયા કિંમત. તેથી અહીંયા જેમ લખ્યું એમ સમીકરણને આને નામ આપી દઈએ સમીકરણ 3, આને નામ આપી દઈએ સમીકરણ 4. સમીકરણ 3 અને 4 પરથી શું થાય? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b બરાબર શું મૂકવાનું છે? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. z કેન્સલ થઈ જશે. શું કીધું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. માઇનસ અવગણી નાખો. તેથી શું થાય? ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? તો જો સરવાળા અને બાદબાકી બંનેની અંદર આપણને એક સરખું જ સમીકરણ મળ્યું, એટલે કે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b, એટલે કે ત્રુટીઓનું સંયોજન. જો કોઈ પણ આવી આપણને લંબાઈ બરાબર આપણને આપેલું છે, લંબાઈ બરાબર 2 પ્લસ ઓર માઇનસ 0.3 અને પહોળાઈ બરાબર આપણને આપેલી છે કે 3 પ્લસ ઓર માઇનસ 0.4. આવું આપણને આપ્યું અને બંનેનો સરવાળો કરવાનો કીધું કે બાદબાકી કરવાનું કીધું હોય તો હમણાં આપણે જોઈશું. પણ આ શું દર્શાવે છે? ડેલ્ટા l અને આ શું દર્શાવે? ડેલ્ટા b. તો આ બંનેનો શું થશે? સરવાળો કરો તો પણ સરવાળો થાય, સરવાળાની ત્રુટી મેળવો તો આ બંનેની ત્રુટીનો સરવાળો થશે, અને બાદબાકીની ત્રુટી કરો તો આ બંનેનો સરવાળો થશે. ઇઝ ઇટ ક્લિયર? તેથી આના પરથી કહી શકાય કે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે
તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી હોય છે. એટલે એનો મિનિંગ શું થયો કે કોઈ ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી કરવાથી, આનો સરવાળો કરો કે બાદબાકી કરો, L પ્લસ બી કરો કે L માઇનસ બી કરો, તો મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી, અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી, એટલે કે આનો જ્યારે તો શું થાય કે જે સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓ છે, આ સ્વતંત્ર સરેરાશ નિરપેક્ષ ત્રુટી થઈ ને, તો સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા બરાબર, એટલે બંનેનો સરવાળો કરો એટલે શું થાય 0.7 બરાબર. તો 0.7 એ શું મળે આપણને આન્સર મળે. તો આનો એક એક્સરસાઇઝ જોઈએ આપણે. અહીંયા આપણને બે પદાર્થોના તાપમાન માપેલા છે, જુદા જુદા બે પદાર્થો લીધેલા છે અને તાપમાન માપેલા છે. તો પ્રથમ વખત આપણે એમનો સરવાળો કરીએ તો અંતિમ પરિણામ શું મળે, અને બીજી વખત આપણે તફાવત અથવા બાદબાકી કરીએ તો એમનું અંતિમ પરિણામ શું મળે જોઈએ. તો પહેલા સરવાળા માટે બંને, તો આ આપણું શું થશે 20 ડિગ્રી સેલ્સિયસ એ આપણું થશે સાચું મૂલ્ય, આ આપણું થશે ટી સાચું મૂલ્ય, અને આ શું થશે આપણું ડેલ્ટા ટી, અને T1 નામ આપી દો અને ડેલ્ટા T1 નામ આપી દો. ને એવી જ રીતે આ શું થશે આપણું સાચું મૂલ્ય T2, અને આ શું થશે ડેલ્ટા T2. નિરપેક્ષ ત્રુટી થશે, નિરપેક્ષ સરેરાશ ત્રુટી થશે આ બંને ડેલ્ટા T1 ને ડેલ્ટા T2. ઓકે, તો જો સરવાળા માટે બાદબાકીની ત્રુટી આપણે મેળવવાની છે, સરવાળાની ત્રુટી મેળવવાની છે. તેથી શું થશે, આ બંનેનો સરવાળો કરીએ T1 પ્લસ T2, બંનેનું અંતિમ પરિણામ કઈ હશે એનું કેપિટલ T નામ આપી દઉં, સ્મોલ ટી નામ આપી દઉં. તેથી T ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T2. કેપિટલ T પણ લઈ શકો, પણ પરંતુ કેપિટલ T ઘણીવાર આપણે શું આવર્તકાળ માટે વાપરતા હોઈએ છીએ, પિરિયોડિક ટાઈમ એને કહેવામાં આવે છે. તો અહીંયા આપણે તાપમાન માટે ઘણી વખત તમને સ્મોલ ટી અને થીટા, તમને એમ થશે થીટા તો ખૂણા માટે વપરાય છે, પણ ઘણી વખત આપણે તાપમાન માટે પણ મોટા ભાગે થીટા જે છે લેતા હોઈએ છીએ. T1 બરાબર આપણી પાસે છે 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ, પ્લસ T2 બરાબર છે આપણી પાસે 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. આપણે છૂટું પાડીએ તો જો આ શું થશે આપણું સાચું મૂલ્ય T1 થયું, અને આ આપણું પણ સાચું મૂલ્ય T2 થયું. તો આ બંનેનો સરવાળો થશે, એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 50 ડિગ્રી સેલ્સિયસ, હું એમને એક સાથે લખી નાખું, અને પ્લસ ઓર માઇનસ. હવે ખાસ અગત્યનું જે આપણે અત્યારે ભણ્યા છીએ કે તફાવત છે એનું શું કરવાનું, આ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા 0.5 ડિગ્રી સેલ્સિયસ, તો એમનું શું કરવાનું, તો એમનું શું કરવાનું થશે સરવાળો ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B. આ શું થયું આપણું ડેલ્ટા T1, આ ડેલ્ટા T1 થયું, અને આ ડેલ્ટા T2 થયું. તો એમનું શું કરીએ આપણે સરવાળો કરીએ. તેથી શું થાય પ્લસ ઓર માઇનસ 0.5, અહીંયા પ્લસ કરી નાખું પહેલા, પછી અહીંયા પ્લસ ઓર માઇનસ 0.5 પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. ખ્યાલ આવ્યો કે નહીં? મેં પ્લસ ઓર માઇનસ કોમન કાઢી નાખ્યા છે, એટલા માટે અહીંયા પણ એની આગળ પ્લસ ઓર માઇનસ આવશે, એટલે અહીંયા પણ હું કોમન કાઢી નાખું. ખ્યાલ આવ્યો? પ્લસ ઓર માઇનસ કોમન કાઢી નાખ્યા એટલે આપણને જે જવાબ મળશે એ ફાઇનલ આન્સર મળશે. 20 ને 50 શું થશે 70 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ, આ બંનેનું કોમ્બિનેશન સરવાળો થયો એટલે શું થાય 0.5 પ્લસ 0.5 એટલે શું થાય 1 ડિગ્રી સેલ્સિયસ. તો T પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T આપણને શું મળે 70 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 1 ડિગ્રી સેલ્સિયસ, એટલે બંને તાપમાન જ્યારે માપ્યું છે બંનેનું ત્યારે તફાવત કેટલો થયો 1 ડિગ્રી સેલ્સિયસનો. તો આ આપણું શું થયું સાચું મૂલ્ય થઈ ગયું. હવે જો બંનેમાંથી આપણે પરિણામી સમીકરણ કંઈક મળી ગયું, આપણું T થયું ને આપણું શું થયું ડેલ્ટા T થયું. હવે આના પરથી તમને કીધું હોય કે ભાઈ સાપેક્ષ ત્રુટિ મેળવો તો શું કરશો, ડેલ્ટા T બાય T થશે ને, ડેલ્ટા T બાય T, અને પ્રતિશત ત્રુટિ મેળવો તો શું થશે એમનો મલ્ટીપ્લિકેશન 100 કરી નાખો એટલે આપણને શું મળે પ્રતિશત ત્રુટિ મળશે. તો આપણે સરવાળા માટે થયું. જો આગળ આવશે તો ખાસ અગત્યનું છે આવડવા નીટની અંદર બાદબાકી કરીએ બંનેની શું થાય T1 T ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2. T1 બરાબર શું છે આપણી પાસે
20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ માઇનસ T2 શું છે આપણી પાસે 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? બાદ બાકી કરીએ એટલે શું થાય? 20 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 50 ડિગ્રી સેલ્સિયસ થાય કે નહીં? 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ કોમન કાઢ નાખીએ અને તફાવતની અંદર શું, જો તમે એમ નહીં વિચારતા આ તો માઇનસ અંદર જતું રહે તો માઇનસ ઓર પ્લસ, માઇનસ આ પ્લસ છે ને માઇનસ છે, બંનેનો તફાવત એટલે 0 થાય, એમ નહીં વિચારતા. આપણે ઓલરેડી પેલા સમીકરણ સાબિત કરેલું છે કે જ્યારે સરવાળો કરવામાં આવે કે તફાવત કરવામાં આવે, બાદબાકી કરવામાં આવે ત્યારે એના જે ત્રુટીઓ છે એમનો શું થશે? હંમેશા સરવાળો જ થશે. તેથી શું થાય? 0.5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. તેથી અંતિમ પરિણામ આપણને શું મળે? T પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 50 માઇનસ 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી સેલ્સિયસ. પણ હંમેશા તફાવત મેળવીએ તો ઘણી વખત T2 માઇનસ T1 અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન એવી રીતે કરતા હોઈએ છીએ. તો અહીંયા જે છે આપણને પ્લસ મળશે, તફાવત તો એક સરખો જ મળવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ આપણા જે છે અહીંયા પણ આન્સર મળ્યો છે અને અહીંયા પણ આપણો જે છે આન્સર મળ્યો છે. આમાં પણ આપણે પ્રતિશત ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આપણે મેળવી શકીએ. ખ્યાલ આવ્યો કે નહીં? જુઓ, આની અંદર આપણે જે નિયમ હતો ને કે કોઈ પણ બે ભૌતિક રાશિઓમાં મળતી અંતિમ પરિણામ સ્વરૂપે મળતી નિરપેક્ષ ત્રુટિ તે બે ભૌતિક રાશિઓના નિરપેક્ષ ત્રુટિઓના સ્વતંત્ર જે મૂલ્ય છે એના સરવાળા બરાબર હોય છે. તો સ્વતંત્ર મૂલ્ય શું થયું? 0.5, ત્રુટિ 0.5 અને સરવાળા બરાબર એટલે 1 ડિગ્રી સેલ્સિયસ 1 ડિગ્રી સેલ્સિયસ. મળી ગયું કે નહીં? ઓકે, હવે આપણે ગુણાકાર અને ભાગાકારની ત્રુટિ. આપણે ગુણાકારની જોઈએ પહેલા. તો ગુણાકારમાં શું કરશું? સરવાળો બાદબાકીમાં શું કરો? સરવાળો બાદબાકી કરો. તો આમની અંદર ગુણાકાર કરીએ. આપણી પાસે છે Z A ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A અને B ઇઝ ઇક્વલ ટુ B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. આ બે પરિણામો સમીકરણો છે અને આમનું શું કરીએ? આપણે ગુણાકાર કરવાનો છે. શું થાય? Z ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ B બરાબર કંઈક પરિણામી મળે આપણને. તેથી શું થાય? Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z. ડેલ્ટા Z શા માટે લેવું ખબર ને? કે અંતિમ પરિણામ આપણને કંઈક ત્રુટિ સ્વરૂપે મળશે. A બરાબર શું છે? A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ઇન્ટુ B બરાબર શું છે? B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. હવે કયો ગુણાકાર અહીંયા કર્યો આપણે? એક વખત A ઇન્ટુ B લઈએ એને, પછી એક વખત એને ડેલ્ટા B સાથે લઈએ, પછી એક વખત ડેલ્ટા એને B સાથે લઈને, પછી એક વખત ડેલ્ટા B સાથે લઈએ ડેલ્ટા એને. ઓકે, ગુણાકાર કરીએ આપણે. શું થાય? A ઇન્ટુ B પછી એક વખત લઈએ આપણે એને ડેલ્ટા બી સાથે અને અહીંયા પ્લસ ઓર માઇનસ છે એટલે શું આવશે આગળ? પ્લસ ઓર માઇનસ A ઇન્ટુ ડેલ્ટા બી. ખબર પડી ને? એનું કામ પૂરું. એવી જ રીતે કોણ આવશે? ડેલ્ટા એનું કામ આવશે. ડેલ્ટા એને કોની સાથે લઈએ? એક વખત બી સાથે લઈએ પણ અહીંયા પ્લસ ઓર માઇનસ છે. શું આવશે? પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ ડેલ્ટા એ. બી ઇન્ટુ ડેલ્ટા એ. અને એક વખત કોની સાથે ગુણાકાર થશે? ડેલ્ટા બી સાથે. પણ બંનેનો પ્લસ ઓર માઇનસ છે, આપણે લખી નાખીએ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. ખબર પડી કે નહીં? કોના બરાબર મળ્યું આપણે? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર મળ્યું. હવે આ જે સમીકરણ મળ્યું છે સમીકરણ 1 નામ આપી દઈએ, આને સમીકરણ 1 નામ આપી દઈએ, આમને સમીકરણ 2 નામ આપી દઈએ. તો આ સમીકરણમાં જે ડાબી બાજુ છે એને Z વડે ભાગીએ અને જમણી બાજુ છે એને AB વડે ભાગીએ. શું? સમીકરણ 1 માં ડાબી બાજુ Z વડે અને જમણી બાજુ A ઇન્ટુ B વડે ભાગતા. તેથી શું થાય? આખા પદને Z વડે ભાગીએ. Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z અપોન Z. ડાબી બાજુને શું કીધું? Z વડે. અને જમણી બાજુને શું કીધું?
એ બી વડે. તેથી એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. થાય કે નહીં? ના છેદમાં શેના વડે ભાગ્યા? એ ઇન્ટુ બી વડે. હવે આ આખું પદ શું દર્શાવે છે? અહીંયા ઝેડ. તો ઝેડ શું દર્શાવે? છૂટું પાડો તો આ ઝેડ ઉપરના જે અંશ છે એમના છેદમાં પણ છે અને ડેલ્ટા ઝેડના છેદમાં પણ છે. એવી જ રીતે એ ઇન્ટુ બી શું દર્શાવે છે? આ એ ઇન્ટુ બી ના છેદમાં છે, એ ઇન્ટુ ડેલ્ટા બી, બી ઇન્ટુ ડેલ્ટા એ અપોન ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી એના છેદમાં પણ છે. થાય ને? પછી આપણે થોડુંક ડિટેલ્સની અંદર જોઈએ. ઓકે, આપણે લખી નાખીએ ઝેડ ના છેદમાં ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. ખબર પડી કે નહીં? શું થાય? છેદ સરખો, બરાબર. તો અંશનો શું થાય? સરવાળો. સરવાળો થતો હોય સરવાળો, બાદબાકી થતી હોય તો બાદબાકી. તો અહીંયા છેદ સરખો છે તો ઉપરનું પદ લખી શકાય. આ છૂટું પડ્યું મેં, ઇઝ ઇક્વલ ટુ, તમને ખ્યાલ આવે એટલા માટે, નહીંતર એમ થશે કેમ ડાયરેક્ટ લખી નાખ્યું. એવી જ રીતે શું થશે? એ ઇન્ટુ બી ના છેદમાં એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ કોના છેદમાં છે? એ ઇન્ટુ બી, એ અપોન ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી ના છેદમાં એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ ડેલ્ટા એ ના છેદમાં એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી ના છેદમાં એ ઇન્ટુ બી. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? ચલો, થઈ ગયું. બધાની છેદમાં એ ઇન્ટુ બી. હા, બધાની છેદમાં ન લખો તો ઉપરનું પદ લખી શકાય. કોણ કોણ કેન્સલ થશે? ઝેડ કેન્સલ થઈ ગયા, અહીંયા એ કેન્સલ થઈ ગયા, એ ને બી કેન્સલ થઈ ગયા, અહીંયા એ કેન્સલ. અહીંયા જો ડેલ્ટા બી ને બી છે કેન્સલ નહીં થાય, બરાબર, કારણ કે આ શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે અને આપણું સાચું મૂલ્ય છે. બી કેન્સલ થઈ ગયા. હવે આને છે ને હું થોડુંક વ્યવસ્થિત લખી નાખું, ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી, બરાબર. કાંઈ નહીં, આમ થોડુંક નજીક લઈ લો. ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી, આમાં કંઈ કેન્સલ નહીં થાય. હવે વ્યવસ્થિત પદ લખી નાખું. ઝેડ જતા એટલે શું કીધું? 1 હોય ને ત્યાં 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. અહીંયા શું કીધું? 1 પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ શું કીધું? ડેલ્ટા બી અપોન બી. ડેલ્ટા બી અપોન બી ને અહીંયા જો ડેલ્ટા એ અપોન એ, એટલે હું એ અને બી ના સંદર્ભમાં લખું. સરવાળો છે તો હું આડાવડા ગમે પણ લખી શકું. એટલે ડેલ્ટા એ અપોન એ, મૂંઝાવાનું નથી, આને પહેલા લખું પછી આને લખું, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. ખબર પડી? પેલા ડેલ્ટા બી અપોન બી એમ પણ ચાલે, પણ આ શું થોડુંક આપણે સિક્વન્સમાં ચાલીએ તો વધારે મજા આવે. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ ડેલ્ટા બી અપોન બી. આવું મળે કંઈક? ખ્યાલ આવે છે કે નહીં? બહુ ઇઝી છે, અઘરું નથી કાંઈ. આપણે તો અંતિમ પરિણામ શું મળે છે એ મેળવવાનું છે. હવે જુઓ, ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી, આ પદમાં એ શું છે? સાચું મૂલ્ય છે. એટલે આપણે શું લખીએ? કોઈ દાખલા તરીકે એલ ઇઝ ઇક્વલ ટુ છે 5 પ્લસ ઓર માઇનસ 0.3 આવી છે, તો આ શું થાય આપણું? આ આપણું થાય એલ અને આ શું થાય? ડેલ્ટા એલ. તો આ પ્રકારે લખું તો શું થાય? ડેલ્ટા એલ અપોન એલ એમ થાય. તો ડેલ્ટા એલ બરાબર શું? 0.3 ના છેદમાં 5. તો આનું સાદુરૂપ તમે આપણે 0.0 એવું કંઈક મળશે. આખી વેલ્યુ નહીં મળે, 1.5 ને એવું કંઈ નહીં મળે, અથવા 3 ને એવું કંઈ નહીં મળે. શું મળશે? 0.0 પછી કંઈક વેલ્યુ મળશે. એટલે 0.0 પછી આપણને વેલ્યુ મળતી હોવાથી આ નિયરલી અબાઉટ આપણે 0 લઈ શકાય. એટલે કે ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી આ બંને પદને શું કરી નાખીએ? અવગણી નાખીએ. શા કારણે? કારણ કે એમનું જે સાદુરૂપ મળે છે આપણને શું મળે છે? ખૂબ જ 0 ની નજીક. એટલે આપણે શું કરીએ? આ બંનેને અવગણી નાખીએ. હવે કોણ વધ્યું? આટલું વધ્યું. અહીંયા પણ કોણ કેન્સલ થશે? અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે. એટલે શું થાય? બંને કા ડાબી બાજુ લઈ લો અથવા આ બંને જમણી બાજુ લઈ લો, એટલે શું થાય? કેન્સલ થઈ જશે. એટલે શું થયા? 0 થઈ જશે. એટલે શું વધ્યું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન પી. આવું વિધું થોડુંક વ્યવસ્થિત લખી લો. અહીંયા આપી દો ધ્યાન થોડુંક. પ્લસ ઓર માઇનસ અહીંયાથી કોમન કાઢી નાખો. અહીંયા શું થયું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ કોમન કાઢી નાખો. શું થાય? ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. અહીંયા માઇનસ જે છે એ અવગણી નાખો એટલે શું થાય? તેથી ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. ખાસ અગત્યનું સમીકરણ મળ્યું કે જ્યારે બે ભૌતિક રાશિઓ આપણને આપેલી હોય
ત્રુટી તો એમની ત્રુટીઓનું શું થાય? સરવાળા અને બાદબાકી કરતા તો એની ત્રુટીઓનું સંયોજન સરવાળો થતો હતો, બરાબર? બાદબાકી ત્યાં ત્રુટીઓ નહોતા કરતા. જ્યારે ગુણાકાર કે ભાગાકારની અંદર આપણે એમની વેલ્યુ મેળવવામાં આવે તો શું થાય? ત્રુટીઓ આ પ્રકારની કંઈક મળે. ઓકે, દાખલા તરીકે કોઈ ક્ષેત્રફળ મેળવીએ આપણે, બરાબર? આ સમતલ છે, સમતલની લંબાઈ આપણી પાસે છે 5 ± 0.2 સેન્ટીમીટર અને લંબાઈ છે આપણી, અને એવી જ રીતે પહોળાઈ આપણને આપી દીધી છે b = 5 લઈ લો, 5 ક્રોસ ± 0.3 સેન્ટીમીટર. આ b થયું આપણું. તો L બરાબર છે 5 ± 0.2 સેન્ટીમીટર અને b બરાબર છે 5 ± 0.3 સેન્ટીમીટર. ખબર પડી ને? આનું ક્ષેત્રફળ મેળવવું તો શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. તો શું થાય? a ± ડેલ્ટા a આવું મળે કંઈક. ગુણાકાર કરો એટલે L ક્રોસ b કરવું પડે ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ મળે. તો શું થાય? L ક્રોસ b બરાબર આમનો ગુણાકાર કરીએ એટલે શું થાય? 5 ± 0.2 ક્રોસ b એટલે શું થાય? 5 ± 0.3. આવું તમે કરો તો તમને જ્યારે ખ્યાલ આવે કે 5 આનો ગુણાકાર 5 સાથે કરી નાખી, એટલે 55 25 આપણે થાય. પરંતુ 0.2 ને 0.3 નું શું કરવું? ગુણાકાર કરો 0.3 0.5 15 એટલે કે આપણને 1.5 ની આજુબાજુ મળે, 0.15 ની આજુબાજુ મળે. તો આ આપણને ત્યાં બહુ કન્ફ્યુઝન થઈ જાય. તો જો ત્રુટીઓનું શું કરવાનું આ પ્રકારનું કે ભાઈ જ્યારે ત્રુટીઓ આપણે મેળવવાની થાય ત્યારે શું લેવાનું? ડેલ્ટા a/a. તો ડેલ્ટા a/a આ ક્ષેત્રફળની ત્રુટી થઈ ને, બરાબર સોરી હા, ડેલ્ટા a/a ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રથમ મૂલ્ય અને બીજું મૂલ્ય. પ્રથમ મૂલ્ય શું છે? 5 ± તો આ આપણું સાચું મૂલ્ય થયું, અને આ શું થયું? આ આપણું L થયું, અને આપણું ડેલ્ટા L1 થયું, આ L1, અને આ શું થયું? ડેલ્ટા B1 થયું, અને આ શું થયું? ડેલ્ટા B થયું. B1 ને કઈ જરૂર નથી કારણ કે આને અલગ વડે દર્શાવી એટલે આ B થયું, આ ડેલ્ટા B થયું. હવે ડેલ્ટા a/a એટલે કે આપણે ત્રુટી મેળવવાની છે આ સમીકરણ અનુસાર. તો શું થાય? પ્રથમ ડેલ્ટા a/a એટલે કે પ્રથમ કયું છે? લંબાઈ. તો ડેલ્ટા a, આમાં ડેલ્ટા a એટલે શું થયું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે 0.2 ના છેદમાં a એટલે કોણ થયું? 5 પ્લસ બીજું મૂલ્ય લેવાનું છે ડેલ્ટા b/b એટલે ડેલ્ટા b એટલે કોણ છે અહીંયા? 0.3 ના છેદમાં b એટલે 5. એટલે કે આ શું દર્શાવે છે? a અને b સાચું મૂલ્ય જે આપણે સરેરાશ લીધું હતું ને એ, અને આ શું દર્શાવે છે? એમના સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો આમનું જે સાદુરૂપ આપો એ આપણું મળશે તમને, અને આ a સાચું મૂલ્ય તમારું જે છે એ મળે એની સાથે મલ્ટિપ્લિકેશન કરી નાખો એટલે આપણને મળે તફાવત. હમણાં આપણે એક્સરસાઇઝ જોઈ એટલે વધારે તમને ખ્યાલ આવશે, પણ ખબર પડી જો ભાગાકાર અને ગુણાકાર માટે જે છે આપણને શું મળે? એની ત્રુટી મેળવવી હોય તો ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા b/b, કે જે મૂલ્ય આપણને જે આપેલા છે બે સમીકરણો, એ બે સમીકરણોમાં શું લેવાનું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી લઈ લેવાની અને પછી એમનું સાચું મૂલ્ય લઈ લેવાનું. એવી જ રીતે બીજાની સરેરાશ નિરપેક્ષ ત્રુટી લેવાની અને એમનું સાચું મૂલ્ય લેવાનું. ખબર પડી કે નહીં? હવે એવી જ રીતે ભાગાકાર માટે પણ આપણે આવી આ જ સાબિત કરી શકાય. નિયમ જોઈએ હમણાં. આમની અંદર આપણને ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા b/b મળે છે આન્સર. એટલે કે ડેલ્ટા a/a શું થયું? આ સાપેક્ષ ત્રુટી થઈ, અને ડેલ્ટા b/b એ પણ સાપેક્ષ ત્રુટી થઈ. એટલે કે આ પરિણામ 1 ની સાપેક્ષ ત્રુટી અને આ પરિણામ 2 ની સાપેક્ષ ત્રુટી. તો અંતિમ પરિણામમાં આપણને શું મળે છે? બંને પરિણામના સાપેક્ષ ત્રુટીઓ છે એમનો સરવાળો. ઇઝ ઇટ ક્લિયર? તો શું કહી શકાય? જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટી દરેક ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી થાય છે. એનો મિનિંગ શું થયું અહીંયા? કે અહીંયા આપણને જે સાપેક્ષ ત્રુટીઓ મળે છે એ, અને અહીંયા સાપેક્ષ ત્રુટી મળે છે એ, આ બંને સાપેક્ષ ત્રુટીઓ જે રીડિંગ આપણું છે એક લંબાઈનું અને એક પહોળાઈનું, એમની જે લંબાઈની સાપેક્ષ ત્રુટી મળે છે એ અને પહોળાઈની સાપેક્ષ ત્રુટી મળે છે એ બંનેનો સરવાળો કરી નાખો તો આપણને જે છે એ
પરિણામી સાપેક્ષ ત્રુટી જે મળે છે. તો આ ભાગાકાર વાત કરી. હવે આપણે ભાગાકાર માટે આ જ સમીકરણ મળતું હોવાથી આપણે જે છે હવે એનો એક્સરસાઇઝ જોઈએ. અહીંયા આપણે ગુણાકાર માટેની ત્રુટીઓ જોઈએ કેવી રીતે મેળવાય. કે એક્સરસાઇઝ છે કે કોઈ લંબચોરસ છે, એમની લંબાઈ 5 ± 0.2 સેન્ટીમીટર અને એમની પહોળાઈ 3 ± 0.3 સેન્ટીમીટર આપણને આપેલી છે. એટલે કે લંબાઈ અને પહોળાઈ આપણને બંને દર્શાવી દીધેલું છે અને સેન્ટીમીટરમાં છે. આપણે મીટરમાં કન્વર્ટ નથી કરવું. તો એમનું ક્ષેત્રફળ ની અંદર રહેલી ત્રુટી મેળવવાની છે અને આપણે પ્રતિશત ત્રુટી પણ મેળવવાની છે. બરાબર. તો પહેલા આપણે શું કરીએ, એમનું ક્ષેત્રફળ મેળવવું પડશે. તો આ શું થયું, સાચું મૂલ્ય ક્ષેત્રફળ L, અને આ શું થયું ડેલ્ટા L, આ ત્રુટી થઈ એમની. આ શું થયું સાચું મૂલ્ય B, અને આ શું થયું એમની ડેલ્ટા B ત્રુટી થઈ. નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટી થઈ. હવે આપણે ક્ષેત્રફળ મેળવ્યું તો ક્ષેત્રફળ બરાબર શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લેન્થ એન્ડ બ્રેથ. L બરાબર શું છે 5 ક્રોસ B બરાબર શું છે 3, એટલે શું થાય 15 સેન્ટીમીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ મળ્યું આપણને એમનું. ખબર પડી કે નહીં? હવે આપણે ત્રુટી મેળવવાની છે. ત્રુટી કેવી રીતે મેળવશું, તો ક્ષેત્રફળની અંદર રહેલી ત્રુટી મેળવશું કરવું પડે ડેલ્ટા A ઇઝ ઇક્વલ ટુ પ્રથમ રીડિંગ છે, પ્રથમ જે છે લંબાઈ એમની સાપેક્ષ ત્રુટી એટલે કે ડેલ્ટા L/L પ્લસ બીજું રીડિંગ છે એમની સાપેક્ષ ત્રુટીનો સરવાળો એટલે કે ડેલ્ટા B/B. મેળવ્યું ને આપણે ભાગાકાર માટે આપણે ગણીએ ત્યારે વધારે ખ્યાલ આવે છે. ડેલ્ટા Z/Z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A/A. એટલે અહીંયા શું લીધું ડેલ્ટા L/L પ્લસ ડેલ્ટા B/B, ડેલ્ટા B/B. એટલે આ તો આપણે બ્રેથ પહોળાઈ માટેનું છે ને, તો આપણે એમ લીધું હતું સમીકરણ. ડેલ્ટા L કોઈ પણ રીડિંગ તમને આપેલા હોય ને તો તમને ખ્યાલ દર્શાવી દેવાનું L કોને કહેવાય અથવા સાચું રીડિંગ કોને કહેવાય અને ત્રુટીવાળું રીડિંગ કોને કહેવાય. તો આ આપણું 5 જે છે આપણું સાચું રીડિંગ થયું અને ડેલ્ટા L જે છે આપણું શું થયું સાપેક્ષ નિરપેક્ષ ત્રુટી. સાપેક્ષ નિરપેક્ષ ત્રુટી થઈ, સરેરાશ નિરપેક્ષ ત્રુટી થઈ. સોરી, સાપેક્ષ આ આપણી થઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટી થઈ અને અહીંયા આપણે સાપેક્ષ લઈશું. પછી આ આપણું શું થયું સાચું મૂલ્ય અને આ આપણું શું થયું સરેરાશ નિરપેક્ષ ત્રુટી. ખબર પડી કે નહીં? તો ડેલ્ટા L બરાબર શું છે આપણી પાસે, ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ 0.2, L બરાબર શું છે 5. એટલે આ આપણને શું મળી ડેલ્ટા L/L આપણે શું થયું સાપેક્ષ ત્રુટી થઈ. આ આપણે એમાં સાબિત આપશું ને સાપેક્ષ ત્રુટી થશે. પ્લસ શું થાય ડેલ્ટા B બરાબર શું છે 0.3 ના છેદમાં B શું છે 3. ખબર પડી કે નહીં? જો સરવાળા અને બાદબાકી કરતા હતા તો ત્યાં સીધું ત્રુટીઓનો સરવાળો કરી નાખતા હતા. અહીંયા આપણે ગુણાકાર અને ભાગાકાર કરીએ છીએ તો સરવાળો નહીં થાય. આ સૂત્ર પ્રમાણે ચાલવું પડશે. એટલે કે કોનો સરવાળો થાય, બંને ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટીનો સરવાળો થાય. તો અહીંયા સાપેક્ષ ત્રુટી થઈ, અહીંયા સાપેક્ષ ત્રુટી થઈ, એમનો સરવાળો થાય. ઓલામાં શું હતું સીધું ત્રુટીઓનો સરવાળો થતો હતો. તો અહીંયા આપણે સાપેક્ષ ત્રુટી મેળવી લીધી બંનેની. એટલે આમનું કંઈક સાદુરૂપ આપશે એટલે મળશે 0.04 અને આમનું સાદુરૂપ આપશે એટલે મળશે 0.1. તેથી કોના બરાબર આપણને મળે છે ડેલ્ટા A/A ઇઝ ઇક્વલ ટુ બંનેનો સરવાળો શું થાય 0.14 બરાબર. આ બંનેનો સરવાળો કરો એટલે આપણને આ શું મળે, આપણને જે બંને ભૌતિક રાશિઓ છે એમની સાપેક્ષ ત્રુટી મળી ને ડેલ્ટા A/A અને ગુણ્યા 100 કરી નાખો એટલે શું થાય પ્રતિશત ત્રુટી થઈ જાય કે નહીં? બરાબર. પ્રતિશત ત્રુટી શું થાય, પ્રતિશત ત્રુટી ડેલ્ટા A/A ઇઝ ઇક્વલ ટુ ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ શું થાય 14 ગુણ્યા 0.14 ગુણ્યા 100 એટલે 14%. આ શું મળે પ્રતિશત ત્રુટી. આ તો મેં તમને અહીંયા દર્શાવ્યું છે, જે આપણે આગળ અહીંયાથી ઘણું કરવું છે. આ શું મળ્યું ડેલ્ટા A/A મળ્યું. આપણે તો હજી ફાઇનલ રીડિંગ દર્શાવવાનું છે કે ભાઈ A ± ડેલ્ટા A ઇઝ ઇક્વલ શું થાય. એ તો મળી ગયું આપણને 15 સેન્ટીમીટર. ત્રુટી શું મળે, આ સાપેક્ષ ત્રુટી છે, ખાસ યાદ રાખજો. આપણે તો ત્રુટી મેળવવાની છે તો શું કરવું પડે, એને અહીંયા મલ્ટીપ્લિકેશન કરવો પડે. તો શું થાય, તેથી ડેલ્ટા A/A ઇઝ ઇક્વલ ટુ 0.14 છે ને, એમાં શું કરી ડેલ્ટા એને સૂત્ર કરતા કરી નાખીએ એટલે શું થાય એને અહીંયા લઈ લઈએ એટલે A બરાબર કોણ છે 15 સેન્ટીમીટર સ્ક્વેર ક્રોસ 0.14. ખબર પડી?
આમનું સાદુરૂપ આપણે આપીએ એટલે આપણે 2.1 મળશે એટલે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2.1 સેન્ટીમીટર સ્ક્વેર. આ કોની આપણને મળી ત્રુટી? ક્ષેત્રફળની ત્રુટી મળી. હવે અહીંયા એમ નહીં વિચારતા કે ભાઈ અહીંયા તો સેન્ટીમીટર, અહીંયા સેન્ટીમીટર, આનું આ એકમ રહિત છે 0.0, કારણ કે અહીંયા સાપેક્ષ ત્રુટી છે એટલે અહીંયા એકમ નહીં આવે, 15 નો એકમ આવશે કારણ કે સેન્ટીમીટર સ્ક્વેર છે. ખબર પડી ને? તો આ આપણને મળે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને આ આપણી થઈ છે સાચું મૂલ્ય. તેથી આમ દર્શાવી શકાય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 15 સેન્ટીમીટરનો સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2.1 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આ આપણો એક એક્સરસાઇઝ થયો. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી? જ્યારે ગુણાકાર કરો ત્યારે આપણે ગુણાકાર સામાન્ય રીતે તો જેની સાચા મૂલ્ય છે એનો ગુણાકાર થશે, પણ એનો ત્રુટીનો ગુણાકાર નહીં થાય. એમનું શું થશે? સાપેક્ષ ત્રુટીનો સરવાળો થશે. એટલે કે આવડા બહુ અગત્યનું છે. ખાસ આપણે જ્યારે આગળ જે એક્સરસાઇઝ જોશું ને ત્યારે બહુ ખૂબ ઉપયોગી છે. એવી જ રીતે ભાગાકાર માટે આપણે જોઈએ એમાં અવરોધ નું સમીકરણ, ઓહમના નિયમનું સમીકરણ 3.10 ની અંદર R = V/I આપણે જોયું હતું. તો એમની અંદર વોલ્ટેજ જ્યારે માપે છે તો વોલ્ટેજ આ V બરાબર શું દર્શાવે? વોલ્ટેજ 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ આપણને આપેલું છે અને કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ I = 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર આપણને દર્શાવેલું છે. હવે આમની અંદર R માં પ્રતિશત ત્રુટી મેળવવાની છે. પ્રતિશત ત્રુટી ક્યારે મેળવી શકે? કે જ્યારે આપણી પાસે સાપેક્ષ ત્રુટી હોય ત્યારે. બરાબર? પણ સાપેક્ષ ત્રુટી મેળવવી છે, પણ એ પહેલા આપણે શું કરશું કે ભાઈ અહીંયા જો ભાગાકાર આપણને દર્શાવેલું છે R = V/I. બરાબર? R = V/I. અહીંયા તો આપણે ગુણાકાર જોયું હતું A = B. તો ભાગાકાર અને ગુણાકારમાં ત્રુટી હોય તો એના માટેનું સમીકરણ શું છે? ભાગાકાર માટે ડેલ્ટા Z/Z = ડેલ્ટા A/A પ્લસ ડેલ્ટા B/B. જે ગુણાકારમાં હતું એ જ એમની ત્રુટી માટેનું સમીકરણ આવે. તો આમને આપણે ત્રુટીના સંદર્ભમાં દર્શાવવું તો શું કરવાનું? ડેલ્ટા R/R, કારણ કે ડેલ્ટા Z/Z છે તો પ્રથમ મૂલ્ય શું લઈ લેવાનું? એમની ત્રુટી અને નીચે એમનું સાચું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ V/I છે તો ત્યાં શું છે? ડેલ્ટા A/A એટલે V શું છે? વોલ્ટેજ. તો V નું શું લેવાનું છે? એમની સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે કે ડેલ્ટા V. એટલે શું લેવાનું? ડેલ્ટા V/V. હવે છેદમાં I છે ને, કરંટ છે, તો છેદમાં નહીં લેવાનું. શું કરવાનું? એનો સરવાળો. આપણે શું મેળવીએ છીએ? ત્રુટીઓ. તો ત્રુટીઓનું સંયોજન મેળવ્યું તો જ્યારે ગુણાકાર ને ભાગાકાર હોય તો શું કરવાનું? એમની સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો. તો સાપેક્ષ ત્રુટી વોલ્ટેજની મળી ગઈ. એવી રીતે કરંટ શું થશે? ડેલ્ટા I/I. ખ્યાલ આવ્યો કે નહીં? ખાસ અગત્યનું, કારણ કે હવે પછીના બધા સમીકરણો જે એક્ઝામ્પલ સોલ્વ કરશું એમાં મોટા ભાગે જે છે ભાગાકાર સ્વરૂપે દર્શાવેલું છે. ભાગાકાર અને ગુણાકાર બંને સ્વરૂપે છે, પણ ભાગાકાર આપણે જે છે યાદ રાખવું પડે. તો શું કરવાનું? ભાગાકારમાં હોય તો જે વેલ્યુ હોય એમની સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો લઈ લેવાનો. બરાબર? અહીંયા તમે ગુણાકાર નહીં થાય, સરવાળો થશે. હજી એક જોઈએ, કદાચ તમને આવી રીતે આપેલું હોય, આ હમણાં આપણે એક્સરસાઇઝ ગણીએ પણ હજી તમને સમજાવું. કંઈક આવું આપણને આપેલું હોય કે V = I × R, તો શું થશે? આ ગુણાકાર થઈ ગયું ને, આ સમીકરણ છે. તો ડેલ્ટા I/I પ્લસ ડેલ્ટા R/R. ખબર પડી? પરંતુ બીજું કંઈક આપણને આપેલું, દાખલા તરીકે ઘનતા આપણને આપે છે. ઘનતાને રો વડે દર્શાવે. દળ ભાગ્યા કદ થાય. તો ઘનતા બરાબર શું મળે? આની સાપેક્ષ ત્રુટી મેળવી શું થશે? ડેલ્ટા ρ/ρ = દળની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા M/M પ્લસ શું થાય? ડેલ્ટા V/V. છેદમાં છે એને શું લઈ લેવાનું? એનું પણ જે છે સાપેક્ષ ત્રુટીનો સરવાળો. ખબર પડી કે નહીં? એટલે જ્યારે ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે એની ત્રુટીઓ, ખાસ ધ્યાન રાખજો, ત્રુટીઓ મેળવી હોય તો શું થશે? જે તે રીડિંગ છે, વોલ્ટેજ હોય તો વોલ્ટેજ, કરંટ હોય તો કરંટ, એમની સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો. વોલ્ટેજની સાપેક્ષ ત્રુટી લઈ લો અને કરંટની સાપેક્ષ ત્રુટી લઈ લો. ઓકે? તો આ તમને જે સમજાયું છે. આગળ વધી એક્સરસાઇઝમાં આપણે ડેલ્ટા R/R, ડેલ્ટા V. આ શું થયું? અહીંયા આપણું શું થયું? ડેલ્ટા V. ને આ શું થયું? V. આ શું થયું? ડેલ્ટા
આઈ અને આ શું થયું આપણું કરંટ આઈ. ખબર પડી કે નહીં? અગાઉ જ વાત કરી હતી કે એમની ત્રુટિ અને સાચું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ. તો ડેલ્ટા વી બરાબર શું છે 5, હાઈ વી બરાબર શું છે 100 પ્લસ ડેલ્ટા આઈ બરાબર શું છે 0.2 અને કરંટ શું છે 10. આમનું સાદુરૂપ આપીએ એટલે શું થાય 0.05 હે ને, કારણ કે ભાગ્યા 100 છે, પ્લસ આમનું સાદુરૂપ આપે એટલે 0.02 એટલે ડેલ્ટા આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ શું મળે 0.07567. પણ આપણે શું કીધું છે પ્રતિશત ત્રુટિ મેળવવાનું કીધું છે. તેથી શું થાય પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ થશે આપણી પાસે ડેલ્ટા આર અપોન આર મલ્ટીપ્લિકેશન 100 ઇઝ ઇક્વલ ટુ 0.07 ક્રોસ 100 એટલે થશે 7%. બરાબર, 1 અને 2 એટલે પ્રતિશત ત્રુટિ આપણને મળશે 7%. ખ્યાલ આવ્યો કે નહીં? અને હજી આને આગળ તમે લઈ જાઓ તો અવરોધ અહીંયા તમારે મેળવવો પડે એટલે કે v ની કિંમત અહીંયા મૂકી દો. બરાબર, આપણે સાચું મૂલ્ય મેળવવું હોય અવરોધ r ઇઝ ઇક્વલ ટુ આ તો 7% આપણે આ ત્રુટિ મળી ગઈ આપણી, પણ ત્રુટિ આ તો કઈ મળી સાપેક્ષ ત્રુટિ મળી. આપણે તો ડેલ્ટા આર મેળવવું છે. તો જો અહીંયા તમને સમજાવું તો ડેલ્ટા આર બરાબર શું થાય 0.07 ઇન્ટુ આર. તો આર કેવી રીતે મળે? આર ઇઝ ઇક્વલ ટુ શું છે v અપોન આઈ. તો v બરાબર શું છે આપણી પાસે વોલ્ટેજ 100 અને કરંટ શું છે આપણી પાસે 10 એટલે શું મળ્યું આપણને 10 ઓહમ. 0 જાય એટલે આર ઇઝ ઇક્વલ શું મળ્યું આપણને 10 ઓહમ. ખબર પડી કે નહીં? તો આ 10 ઓહમ મળ્યા. અહીં આપણે ડેલ્ટા આર મેળવીએ તેથી ડેલ્ટા આર બરાબર શું થાય ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ શું થાય 0.07 ક્રોસ આર બરાબર શું થાય અહીંયા લઈ લે ને એટલે ગુણ્યા 10 થાય એટલે શું થાય ડેલ્ટા આર બરાબર 0.7 ઓહમ. તો જો આર પણ મળી ગયા ડેલ્ટા આર પણ મળી ગયા. ખ્યાલ આવ્યો છે શું કર્યું છે? ખાસ તો આ અગત્યનું ખબર તમને પડવી જોઈએ. પછી જો આ બધું જ મેળવવાનું આવશે. તેથી શું લખી શકાય આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ આર બરાબર શું છે 10 પ્લસ ઓર માઇનસ 0.7 ઓહમ. આ આપણું ફાઇનલ સમીકરણ મળે. અવરોધમાં રહેલી ત્રુટિ આ છે. આપણને જો કે કીધું તો આર માં રહેલી પ્રતિશત ત્રુટિ મેળવો તો પ્રતિશત ત્રુટિ મેળવવાનું કીધું હોય તો એટલે શું કરવાનું? પછી કીધું ભાઈ અવરોધનું મૂલ્ય મેળવો, અવરોધનું સાચું મૂલ્ય મેળવો તો શું કરવાનું? સાચું મૂલ્ય 10 ઓહમ મળ્યું અને પ્લસ ઓર માઇનસના સંદર્ભમાં દર્શાવવું પડે. તો આપણે એની ત્રુટિ પણ મેળવવા જવી પડે. આ સાપેક્ષ ત્રુટિ થઈ અને આ એમનું સાચી ત્રુટિ થઈ. બરાબર, આ એમનું અવરોધમાં રહેલી ત્રુટિ થઈ, આ એમનું સાચું મૂલ્ય થયું. તો આવી રીતે આપણે જે છે દર્શાવી શકાય. તો અહીંયા તમને જે છે એ ગુણાકાર ને ભાગાકાર બંનેની અંદર જ્યારે ત્રુટિઓ મેળવવાની આવે તો શું કરવાનું? ત્રુટિઓનો સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો. ઇઝ ઇટ ક્લિયર? છેલ્લું આપણે ઘાતાંક સ્વરૂપની ત્રુટિ. જો કે આ ઘાતાંક જે છે એ ગુણાકાર ની અંદર આવી જાય છે, પરંતુ આ પ્રકારની આપણને ઘાતવાળી કંઈક રકમ આપેલી હોય તો આપણે કેવી રીતે મેળવીએ જોઈએ. હવે અહીંયા ઘાતાંકમાં આપણી પાસે આપેલું છે a સ્ક્વેર. બરાબર, કે z ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે a સ્ક્વેર. તેમનું સાદું રૂપ મળે 2 ઇન્ટુ ડેલ્ટા a અપોન a. પણ કેવી રીતે આ જોઈએ? a સ્ક્વેર ને શું લખી શકાય? a ઇન્ટુ a આમ લખી શકાય ને કે નહીં? તો જો આ ગુણાકાર થયા બંને, કોઈ પણ ભૌતિક રાશિ હોય કે ભાઈ અહીંયા લંબાઈ ને પહોળાઈ લઈ લો કે ભાઈ દળ કદ કોઈ પણ લઈ શકો. તો આ બે ભૌતિક રાશિ આપણને આપેલી છે તેના ગુણાકાર થયા તો ગુણાકારમાં ત્રુટિ આવી ગઈ. તો ગુણાકારની ત્રુટિ મેળવવી શું કરવું પડે? આનું શું લેવાનું? ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા a અપોન a. થાય કે નહીં? ગુણાકારમાં આવી ગયા બંને. તો બંને સરખા છે એટલે શું થાય? 2 ડેલ્ટા a અપોન a. તેથી ડેલ્ટા z અપોન z ઇઝ ઇક્વલ ટુ આપણને કંઈક આવું મળી ગયું છેલ્લે. તો આનો મિનિંગ જો એકંદરે જો જે ઘાત હોય એ શું આવ્યો? આગળ આવી ગયો. એટલે 2 ઘાત હતી એટલે આગળ આવી ગઈ. અને પછી જે ભૌતિક રાશિ મળે છે એનું શું કરી લેવાનું? સાપેક્ષ ત્રુટિ મેળવવાની. હજી એક એક્સરસાઇઝ આપણે જોઈએ કે ભાઈ આવી રીતે આપણને આપેલું z ઇઝ ઇક્વલ ટુ v રેસ ટુ 3 આવું આપણને આપેલું છે. બરાબર, તો આમની સાપેક્ષ ત્રુટિ શું થાય? ડેલ્ટા z અપોન z ઇઝ ઇક્વલ ટુ શું ઘાત હોય એને શું લેવાલાની? આગળ લઈ લેવાનું. 3 ઇન્ટુ હવે v વિધા એટલે v શું થયું?
એમની સાપેક્ષ ત્રુટી લેજો એટલે શું થાય ડેલ્ટા વી અપોન વી. આવું સાબિત કરવા નહીં જવાનું કારણ કે આવું જો હજી કરશો એટલે શું થાય વી ગુણ્યા વી ગુણ્યા વી એટલે 3 વખત થશે આવડો ડેલ્ટા વી અપોન વી ડેલ્ટા વી અપોન વી બરાબર. તો સાદુરૂપ આવી રીતે મળ્યું. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી? બીજું જોઈએ એકાદું સમીકરણ આવું આપણને આપેલું હોય કે ભાઈ હાલો z ઇઝ ઇક્વલ ટુ a b અપોન c a રેઝ ટુ p q અને r આ પ્રકારનું કંઈક આપણને બરાબર. ઘાત આપણને જો 2 3 એવી કઈ નથી દર્શાવી પણ એનો મીનિંગ શું થયું a ની p ઘાત p કોઈ પણ વેલ્યુ હોઈ શકે b ની q ઘાત કોઈ પણ હોઈ શકે. તો જો આ બંને જે છે કેવા છે ગુણાકારમાં છે ના કેવું છે ભાગાકારમાં છે તો શું થાય ગુણાકારમાં છે એટલે આની ત્રુટી શું થાય ઘાત હોય ક્યાં લઈ લેવાના આગળ એટલે p ઇન્ટુ ડેલ્ટા a અપોન a થાય. ગુણાકારમાં છે તો શું થશે બંનેનો સરવાળો પ્લસ q ઘાત આગળ લઈ લેવાનું q ડેલ્ટા b અપોન b ના છેદમાં c રેઝ ટુ r છે બરાબર. પણ કેવા ભાગાકારમાં આવી ગઈ ને તો આખાના ભાગાકારમાં આવી ગઈ તો શું થશે એ તો ભાગાકારની ગુણાકારની બંને ત્રુટી સરખી જ છે તો રેઝ પ્લસ શું થશે સરવાળો થવાનો એનો r ડેલ્ટા c અપોન c. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? બરાબર. કોઈ પણ પદ આપણને આપેલા હોય એવા અહીંયા દાખલા તરીકે હાલો આવું કઈ પદ આપી દીધેલું છે આપણને z ઇઝ ઇક્વલ ટુ હાલો x લઈએ આપણે બદલાવીએ x ઇઝ ઇક્વલ ટુ b રેઝ ટુ 3 ઇન્ટુ c રેઝ ટુ 2 ઇન્ટુ d રેઝ ટુ 5 અપોન e રેઝ ટુ 3 ઇન્ટુ f રેઝ ટુ 6 આવું કંઈક આપણને આવ્યું. તો આમની સાપેક્ષ ત્રુટી મેળવવાનું કીધું શું કરશું આનું ડેલ્ટા x અપોન x ઇઝ ઇક્વલ ટુ આ પેલા ગુણાકારની ત્રુટીનું કામ પતાવી દઈએ આપણે 3 આગળ આવ્યું છે ડેલ્ટા b અપોન b પ્લસ 2 આગળ આવ્યું છે ને જે છે એ નીચે ઉતરી છે ડેલ્ટા c અપોન c પ્લસ ગુણાકારની અંદર છે બધાનો સરવાળો થશે 5 ડેલ્ટા d અપોન d છેદમાં છે એનું શું કરવાનું ભાગાકારમાં આવી ગયા એટલે એનો પણ સરવાળો થવાનો પ્લસ 3 ડેલ્ટા e અપોન e પ્લસ 6 ડેલ્ટા f અપોન f. ઇઝ ઇટ ક્લિયર? આવો જે એક્સરસાઇઝ નીટની અંદર પૂછાણેલા છે હમણાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગણવાના જ છે. તો સરવાળા અને બાદબાકીની ત્રુટીઓનો સરવાળો થાય ગુણાકાર અને ભાગાકારની સાપેક્ષ ત્રુટી મેળવો હોય તો શું થશે દરેક રીડિંગની સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય અને ઘાત જે છે એ શું થાય તો ઘાતની અંદર ત્રુટી મેળવે તો ઘાત જે છે ઉપરની એ નીચે વી આવે. ઇઝ ઇટ ક્લિયર? હજી એક અચળ પદો વાળાનું છે કે અચળ પદો નહીં ગણવાના આપણે જ્યારે એક્સરસાઇઝ આવશે ત્યારે તમને વાત કરશું વિશેષ. તો હવે પછી આ લેક્ચર ખાસ તમે જોજો વ્યવસ્થિત રીતે ન સમજાય તો ફોન કોલ દ્વારા ફોન કરીને તમે પૂછી શકો છો અને હવે પછી આગળ જ્યારે વધશું ત્યારે આ જ કન્સેપ્ટનો આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઝાઝા બધા દાખલા જોવાના છે એટલે એકાદ લેક્ચર હજી આપણે એક્સરસાઇઝ ગણશું આવા. આજનો લેક્ચર અહીંયા રાખીએ. બેસ્ટ સ્ટડીંગ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.